જય ઈસુ મારા દોસ્તો, નમસ્કાર। 15મી ઓગસ્ટ આપણા સૌ માટે ખૂબ જ મહત્વનું પર્વ છે। રાષ્ટ્રીય પર્વ, ધાર્મિક પર્વ। રાષ્ટ્રીય પર્વ 65 વર્ષ આપણા સ્વાતંત્ર્ય ના થયા છે ભારત દેશના। ધાર્મિક પર્વ આ દિવસને આપણે માતા મરિયમના ઉદ્ગ્રહણનો તહેવાર તરીકે ઉજવીએ છીએ। મને એક સરસ વાર્તા યાદ આવી ગઈ। પોપટની છે। ધનવાન માલિક છે, સોનાના પાંજરામાં એને પાડેલો પોપટ છે, અને એ સોનાના પાંજરામાં પાડેલો પોપટ હંમેશા બોલ્યા કરે છે, મેં આઝાદ હું, મેં આઝાદ હું। જો કોઈ આવે અને આ પોપટને જોવે ખુશ થઈ જાય, વાહ, પોપટ પણ આઝાદીની ભાષા બોલતો થઈ ગયો। માલિકની છાતી ગજગજ ફૂલે છે કે મારો પોપટ તો ખરેખર સુંદર માનવોની ભાષા બોલે છે। અમુક લોકોને વિચાર આવે કે આ આઝાદ હું, શું આ પોપટને એનો અર્થ ખરેખર ખબર છે ખરો? કોઈએ પ્રશ્ન કર્યો કે માલિક, તમે પોપટને બંદીવાન બનાવ્યો છે, તમે એને ઢોંગી બનાવ્યો છે, આઝાદ જ નથી। જો ખરેખર એ આઝાદ તમારે રાખવો હોય તો એને પાંજરામાંથી છોડી દો। અને માલિકને પણ થયું, હા સાચી વાત છે, ચાલો પોપટને આઝાદીનો અનુભવ આપીએ। પોપટને એ સોનાના પાંજરામાંથી મુક્ત કર્યો। પોપટ ક્યારેય પાંજરાની બહાર રહ્યો નથી, અને જેવો પાંજરાની બહાર ગયો, ઉડવા લાગ્યો અને ગભરાઈને ફરી પાછો એ પાંજરામાં આવી ગયો, અને ફરી પાછો એ ગભરાયેલો પોપટ પાંજરામાં શાંત થઈ ગયો, ખુશ થઈ ગયો, અને આનંદિત બનીને ફરી ગાવા લાગ્યો, मैं आजाद हूं, मैं आजाद हूं, मैं आजाद हूं। वाला भाइयों ने बहनों, आ स्वातंत्र्य दिवसे कदाच आज प्रश्न मारे पूछवो पड़े कि 65 वर्ष पछी આપણો દેશ આઝાદ છે ખરો? આ દિવસે ઠેર ઠેર ધ્વજવંદન કરવામાં આવશે, મોટા મોટા પ્રવચનો અને વચનો આપવામાં આવશે, કોણીએ ગોળ લગાડતા સુંદર ભાષણો કરવામાં આવશે, આશ્વાસનોથી ભરપૂર ભાષણો કરવામાં આવશે, અને નાના મોટા સૌ જોર જોરથી ગદગદ હૈયે ગાવાના, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા અમારા। રોશની અને ફટાકડાઓની રમઝટથી આઝાદીના પર્વની શરૂઆત અને અંત પણ થવાના। આઝાદીની ઉજવણીના નશામાં આ દેશનો સામાન્ય નાગરિક તમે અને હું પ્રશ્ન કરવાના છે ખરા? મજૂરિયાત નાગરિક, બીજા વર્ગની નાગરિક ગણાતી સ્ત્રી, શોષિત દલિત આદિવાસીઓ, છેવાડામાં રહેતો દેશનો દરેક નાગરિક પ્રશ્ન કરવાનું ભૂલી તો નહીં જાય ને? શાની આઝાદી? શામાંથી મુક્તિ? શા માટેની આઝાદી? ભૂખે મરવાની આઝાદી? દુકાળના ભય હેઠળ ગળે ફાંસો ખાવાની આઝાદી? લાખો ખર્ચો કર્યા પછી નોકરી વગર ઠેર ઠેર રખડવાની આઝાદી? કે પછી એ ગળામાં ટાઈના બદલે દોરડું લટકીને લટકાઈ મરવાની આઝાદી? લાંચ આપીને સામાન્ય નોકરી કરવાની આઝાદી? ખોટી અને મોટી મોટી ઉજવણીઓને સ્થાને ચાલી આવતી આ અનંત સમસ્યા યાદીને લઈને લોકો જ્યારે લોક ચળવળ ઊભી કરશે, ત્યારે આ દેશને સાચી મુક્તિ મળશે, સાચી આઝાદી મળશે। 1947માં ભારતને આઝાદી મળી, અને 1945ના આ જ દિવસે ધર્મસભામાં એક મોટા ઉત્સવની શરૂઆત થઈ। માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ। ઉદ્ગ્રહણ એટલે ઉપર જવું, ઉપર તરફની ગતિ। માં મરિયમ શરીર સાથે સમગ્ર અસ્તિત્વ સાથે સ્વર્ગમાં લેવાયા। આપણે બધા પ્રશ્ન કરીએ કે આ ઉદ્ગ્રહણ, એનું મહત્વ મારા માટે, દેશ માટે, આપણા ધર્મ માટે કોઈ છે ખરું? ઉદ્ગ્રહણ એટલે ઉપર તરફની ગતિ। ઉપર તરફની ગતિ એટલે આગળ ચાલવું, દોડવું, ઉઠવું, જાગવું, આગળ ધપતા રહેવું। ઉદ્ગ્રહણ એટલે આખરી મુક્તિ તરફનું પ્રયાણ। માં મરિયમ પ્રભુના માં હતા। એ
આંતરિક રીતે સ્વતંત્ર સ્ત્રી માતા મરિયમે મુક્તિદાતાની સમગ્ર દુનિયાને ઓળખ કરાવી છે. એ માતા મરિયમે આપણને સૌને શીખવ્યું છે કે મુક્તિ એટલે શું, આઝાદી એટલે શું, સ્વતંત્રતા એટલે શું. બહારથી સ્વતંત્રતા મળે એ આપણને ખાતરી નથી આપતી કે આંતરિક રીતે આપણે સ્વતંત્ર હોઈ શકીએ ખરા. આંતરિક સ્વતંત્રતા એ બાહ્ય ગમે તેવી પરિસ્થિતિને બદલી નાખવા સક્ષમ હોય છે, પણ એના માટે એ આંતરિક સ્વતંત્રતા તરફ આપણું પ્રયાણ ખૂબ જ જરૂરી બને છે. થોડા વર્ષો પૂર્વે આપણે સૌએ અમિતાભ બચ્ચનની ફિલ્મ મેં આઝાદ હું જોઈ હશે. લોકશાહી માટે લડતા, માનવ ગૌરવ માટે લડતા અમુક લડવૈયાઓએ શ્રીમાન આઝાદ કાલ્પનિક પાત્રને વ્યવહારમાં અસ્તિત્વ આપ્યું. ગામડાનો ગરીબ યુવાન રોટલા માટે શ્રીમાન આઝાદ બનીને દેશની સાચી મુક્તિ માટે, આંતરિક સ્વતંત્રતા માટે લડે છે. એ એટલો તો પાત્રમાં ઓતપ્રોત બની ગયો છે કે તે ખુદ આઝાદ બની ગયો છે. શોષકો, શોષણખોરો આઝાદની હત્યા કરાવીને પણ એ આઝાદને મારી શકતા નથી. કેમ? જે આઝાદ છે, જે આંતરિક રીતે મુક્ત છે, તે ક્યારે મરતો નથી, મરતી નથી. શ્રીમાન કે શ્રીમતી આઝાદ અમર છે. માં મરિયમ આઝાદ હતા એટલે તો તેઓ મૃત્યુ પામ્યા નથી, તેઓ સ્વર્ગે સિધાવ્યા છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, કેવો જોગાનો જોગ સ્વતંત્રતાનો દિવસ. એ સ્વતંત્રતાનું પર્વ ધાર્મિક પર્વ અને રાષ્ટ્રીય પર્વ. આજે મને ટાગોરનું એ સુંદર કાવ્ય યાદ આવે છે. માઇન્ડ વિધાઉટ ફિયર, where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by the into ever widening thought and action into the heaven of freedom. My father, let my country awake. જ્યાં મન ભયમુક્ત છે ત્યાં શિર ગૌરવથી ઊંચું છે. જ્યાં જ્ઞાન મુક્તપણે વહેંચાતું હોય, જ્યાં વિશ્વ એક અને અખંડ હોય, જ્યાં નાના મોટા વાડાઓમાં વિશ્વ વહેંચાયું ન હોય, જ્યાં અંતરના ઊંડાણમાંથી સત્ય પ્રગટતું હોય, જ્યાં પૂર્ણતા તરફ કંટાળા વગરની યાત્રા શક્ય હોય, જ્યાં મુક્ત મને વિચારવાને અવકાશ હોય, જ્યાં નાની મોટી કુટુંબોથી જીવન રણ બનેલું ન હોય, જ્યાં વિચાર અને મનન ચિંતનનો દુકાળ ન હોય, એવા સ્વતંત્રતાના સ્વર્ગમાં હે મારા પિતા, મારા દેશને જાગૃત કર. આમીન. અસ્તુ. જય ઈસુ. જય ભારત.